લિંબાયત પોલીસે માજી કોર્પોરેટર અકરમ અંસારીના ભત્રીજાની બળાત્કારના ગુનામાં કરેલી ધરપકડ બાદ એડવોકેટ જમીર શેખની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે। એડવોકેટ જમીર શેખ દ્વારા જણાવાયું હતું કે લિંબાયત પોલીસ દ્વારા બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ માજી કોર્પોરેટર અકરમ અંસારીના ભત્રીજા અમન અનીસ અંસારીની ધરપકડ કરાઈ હતી। જોકે કોર્ટમાં આરોપી તરફે તેઓએ દલીલ કરી હતી અને પીડિતાઓને આરોપી બાયોલોજીકલ પિતા નથી તથા તેના અગાઉ લગ્ન પણ થયા હતા, જે કોર્ટ અને પોલીસથી છુપાવી હોવા સહિતના પુરાવા સાથે એડવોકેટ જમીર શેખ દ્વારા દલીલો કરાતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો। માજી કોર્પોરેટર એનસીપીના અકરમ અંસારીના ભત્રીજા છે અમન અનીસ અંસારી, તેમની વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશન મુકામે આઈપીસી કલમ 376 તેમજ પોક્સો એક્ટની કલમો હેઠળ એફઆઈઆર રજીસ્ટર કરીને તેમની ધરપકડ કરવામાં આવેલ અને ચાર્જશીટ થયા બાદ અમે જામીન અરજી રજૂ કરેલ। ટૂંકી હકીકત એવી છે કે ભોગ બનનારની ઉંમર 15 વર્ષ છે એવું એફઆઈઆરમાં જણાવેલ છે અને એફએસએલનો રિપોર્ટ છે એમાં એવું સરકાર તરફેની એવી દલીલ છે કે આરોપી જે છે તે ભોગ બનનારના બાયોલોજીકલ ફાધર છે। અમે આર્ગ્યુમેન્ટ કરેલા અને નામદાર કોર્ટમાં જણાવેલ કે આરોપી સ્થાનિક રહેવાસી છે, કશે નાસી ભાગી જાય તેમ નથી। જે એફએસએલનો રિપોર્ટ છે તે એવિડન્સનો ભાગ છે, દલીલ વખતે એ બધી હકીકતો નામદાર કોર્ટને જણાવીશું। આરોપીનો કોઈ પ્રીવિયસ ક્રિમિનલ રેકોર્ડ નથી। દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો। વધુમાં એડવોકેટ જમીર શેખ દ્વારા એવી પણ નામદાર કોર્ટમાં દલીલ કરાઈ હતી કે આરોપીને જામીન મળ્યા તે સુરતથી ભાગે તેમ નથી, કારણ કે તે સુરતનો જ સ્થાનિક રહેવાસી છે, જેથી નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।